સો હેલો એન્ડ નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો બહુ બધા લોકોના ક્વેશ્ચન્સ આવે છે કે તમે ક્યાં રહો છો. ઘણા બધા ક્વેશ્ચન્સ છે. સો મેં એક બુકમાં અલગ લખીને રાખ્યા છે કે એક અને કમેન્ટ કરવી એ ઇઝી છે મારા માટે, બટ તો પણ મને એવું થયું કે એક પ્રોપર ક્વેશ્ચન આન્સર જે બ્લોગ બનાવતા હોય ને બધા Q&A બ્લોગ એ બનાવી નાખું. સો મેં પણ થોડા ક્વેશ્ચન્સ નોટ ડાઉન કર્યા છે. સો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નથી ભૂલવાનું. જલ્દીથી 5000 સબસ્ક્રાઈબર્સ છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે, એટલા માટે. આટલી જલ્દી આમ તો કોઈ લોકો છે ને ક્વેશ્ચન આન્સર્સ કરતા નથી હોતા, બટ મારા હસબન્ડે કમેન્ટ્સ જોઈને ઘણી બધી, તો એને એવું કીધું કે તું એક પ્રોપર બધાને આન્સર જ આપી દે ને, કેમ કે એવું કંઈ બહુ લેન્ધી ખેંચવાની જરૂર નથી કે ભાઈ આટલા સબસ્ક્રાઈબર્સ થાય પછી Q&A કરવાનું ને એ બધી વસ્તુ. એક બેઝિક ઇન્ફોર્મેશન છે. જે લોકો આપણી સાથે કનેક્ટ હોય એ લોકોને ઓબ્વિયસલી થોડું ક્યુરિયોસિટી હોય કે તમે ક્યાં રહો છો, તમે શું કરો છો, હસબન્ડ શું કરે છે, અને બસ એ બધી વસ્તુઓ જે બધા લોકોની કમેન્ટ્સમાં આવતું હોય છે. તો મેં થોડા ક્વેશ્ચન્સ નોટ ડાઉન કર્યા છે. એમાં જો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે તમે ક્યાંથી છો અને ક્યાં રહો છો. તો અમે લોકો બેઝિકલી હું જુનાગઢથી છું અને અમે લોકો બંને હસબન્ડ વાઈફ, અને અમે લોકો રહીએ છીએ ગુજરાતમાં, પોરબંદરમાં રહીએ છીએ. આપણું ગાંધી બાપુનું જે બર્થ પ્લેસ છે ત્યાં. અને બહુ જ સરસ સિટી છે, નાનું સિટી છે પણ એકદમ સારું છે, મજા આવે છે રહેવાની. તો આ થઈ ગયો આપણો પહેલો ક્વેશ્ચન, કે જે બહુ જ કોમન ક્વેશ્ચન હતો કે તમે ક્યાં રહો છો, કયા સિટીમાં રહો છો ગુજરાતના. એ ક્વેશ્ચન્સ બહુ બધા આવતા હતા આજ સુધી. જસ્ટ હમણાં હું બેઠીને મોબાઈલ શૂટ કરવા માટે, ત્યાં સુધી પણ જસ્ટ મને હમણાં એક મેસેજ આવ્યો કે તમે ક્યાં રહો છો. એટલે મેં કીધું ચલો ફટાફટ, અમારે જવાનું છે એક બર્થડે પાર્ટીમાં અત્યારે, બટ મેં કીધું ચલો ફટાફટ એક Q&A છે ને બનાવી જ નાખું. અને આ જો પ્રહાન અહીંયા મસ્તી કરે છે. 7 કરોડ લાઈક કરજો. હા 7 કરોડ 7 જ લોકો લાઈક કરે. ના બેટા એવું નહીં, લાઈક્સ તો બધા કરે જ છે. એટલે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જલ્દી જા, જો ટાઈમ વેસ્ટ ન કર, જવું છે ને ફટાફટ પૂરું કરવા દે બેટા, જા. હવે એક બીજી કમેન્ટ એ હતી કે હમણાંથી હું થોડા ડાયટ રેસિપી શેર કરતી હોઉં છું, ડાયટની વાતો પણ કરતી હોઉં છું. તો કે એમને એક મને ક્વેશ્ચન કરેલો હતો કે તમારું વજન કેટલું હતું, તો તમે ડાયટિંગ કરો છો પ્લીઝ જણાવજો, અને ડાયટ પ્લાન પણ જણાવજો. એક રિપીટેડ કમેન્ટ આવેલી હતી કે ડાયટ પ્લાન જણાવજો એવી રીતે. મારું જે વેઇટ છે એ 66 હતું, અને આમ તો મારા જ્યારે મેરેજ થયા 10 years પહેલાં મારું વેઇટ હતું 54, 53, 54 જેવું જ રહેતું હતું. અને ડિલિવરી પછી પણ મારું એઝ સચ બહુ વેઇટ વધ્યું નહોતું, બટ છેલ્લા 3-4 વર્ષથી થોડું વેઇટ વધે છે, કેમ કે હવે થોડું એજ રિલેટેડ બી થોડું હોર્મોન્સના લીધે પણ વેઇટ ગેઇન થાય. બટ અહીંયાથી વધારે ન વધે એટલા માટે હું થોડી ડાયટમાં કેર લઉં છું. અને 66 મારું જે વેઇટ હતું એમાંથી અત્યારે કંઈક 62 કે 63 જેવું થઈ ગયું છે. ક્વાઇટ ઘટ્યું છે પણ સારું છે મારા માટે. આના માટે મેઇન પર્પઝ એ હતો કે વેઇટ લોસ કરતાં એક બોડી છે ને એમાં લાઇટ ફીલ થાય, હેવીનેસ ન લાગે, બ્લોટિંગ ને જે બધું રહેતું હતું એ વસ્તુ ન થાય, એટલા માટે થોડું મેં ડાયટ ચેન્જ કર્યું હતું. બટ એના લીધે મને ઘણા બધા ફાયદા છે કે બ્લોટિંગ નથી થતું, થોડું બોડી પણ લાઇટ લાગે છે. પ્લસ અમારે પોરબંદરમાં અહીંયા હ્યુમિડિટીવાળું વેધર છે, ભેજવાળું. એટલે ભેજવાળા વેધરમાં આપણને આળસ આવે ને કંઈ કરવાનું મન ન થાય, બસ જમીને સૂતા રહીએ, એ ટાઈપની ફિલિંગ્સ વધારે આવતી હતી. એટલે થોડું મેં આ જે ડાયટ છે એ સ્ટાર્ટ કર્યું હતું. અને ડાયટ પછી મને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ પણ છે, કેમ કે મારા જે ડાયટિશિયન છે એમની સાથે મેં આ બધું શેર કરેલું હતું કે આવા મને પ્રોબ્લેમ્સ થાય છે, આ મારી એજ છે, આ આટલા આપણને કહેવાય ને કે હોર્મોનલ સિમ્ટમ્સ જે દેખાતા હોય, એમ કે એઝ અ ડૉક્ટર મને એ બધી વસ્તુનો થોડો ખ્યાલ વહેલો આવી જતો હોય કે આપણને એજ રિલેટેડ આ બધા પ્રોબ્લેમ્સ હવે સ્ટાર્ટ થયા છે, તો આપણે બેટર છે કે એમના થોડી કેર કરીએ. સો આ એક બીજો ક્વેશ્ચનનો આન્સર પણ થઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન એ હતો કે ગેસ જે હોબ હું યુઝ કરું છું એ કઈ બ્રાન્ડનો છે અને હોબના રિવ્યૂઝ આપજો. તો જે ગેસ હું યુઝ કરું છું એ છે ગ્લેન કંપનીનો, અને સ્ટેનલેસ સ્ટીલનો મેં આ વખતે લીધો છે. લાસ્ટ ટાઈમ જૂનો મારો જે ગેસ હતો એ પણ પહેલો જ હતો, એલિકાનો. હોબ કમ આપણે કાઉન્ટર ટોપ ઉપર રાખી શકીએ ને એ જ, બટ પછી મને ગ્લાસ નહોતો લેવો, એટલે મેં ગ્લેનમાં આ એક નવું મોડલ આવ્યું છે કે જેમાં 3 બર્નર અને 4 બર્નર્સ આવે છે. અને એક મેઇન વસ્તુ હતી કે એનો જે શેપ છે એ
સ્ક્વેર છે કે ઓછી જગ્યા લે, અને બાકી 3ના બર્નરમાં જનરલી રેક્ટેંગલ આવતો હોય છે કે થોડું જો પ્લેટફોર્મ નાનું હોય તો ગેસ થોડો મોટો લાગે, એટલે મેં આ જે ગેસ છે સિલેક્ટ કર્યો હતો. સ્ટેનલેસ સ્ટીલ છે, હોબ કમ કાઉન્ટરટોપ ઉપર રાખી શકીએ, એટલે બે પર્પઝ મને ગમતા હતા એટલે મેં એ લીધો હતો. મેઇન મારો પર્પઝ હતો કે લુકમાં હોબ લાગવો જોઈએ અને સ્ટીલ હોવો જોઈએ. સો ગ્લેન કંપનીનો મારો જે ગેસનો હોબ છે અને બહુ જ સરસ છે, એકદમ સ્મૂધલી ચાલે છે, સ્ટીલ છે એટલે એકદમ રફ એન્ડ ટફ આપણે યુઝ કરી શકીએ એ ટાઈપનો છે. હા, આપણે સ્ટીલ છે એટલે એકદમ વોશ ન કરી શકીએ કેમ કે અંદર ઇલેક્ટ્રિક આપણે બધી જે વસ્તુઓથી ચાલતું હોય જેમનું ઓટો ઇગ્નિશન ને બધી વસ્તુ, બટ અત્યારની બધી જે પણ ગ્લાસ આવે છે ને કે ગ્લાસ બ્રેક થવાનો અને ડર રહેતો હોય છે એની કમ્પેરિઝનમાં તો બહુ જ સરસ છે. સો જો કોઈને લેવો હોય તો લઈ શકાય છે, ઇઝીલી અવેલેબલ હોય છે બધા જ સ્ટોર્સમાં જ્યાં ગ્લેનની પ્રોડક્ટ્સ રાખતા હોય છે ત્યાં. સો 4th ક્વેશ્ચન છે કે તમારા હસબન્ડ શું કરે છે. સો મારા હસબન્ડ પણ ડૉક્ટર છે અને અમારે અહીંયા ઇમેજિંગ સેન્ટર છે કે જ્યાં અમે એક્સક્લુઝિવ બધી સોનોગ્રાફી કરીએ છીએ, ખોટખાપણની, પ્લસ 3D 4D ઇકો અને એક્સરે કરીએ છીએ, ડિજિટલ એક્સરે, નોર્મલ એક્સરે ને એ બધી વસ્તુ. સો તમારે કેટલા બાળકો છે? તો મારે એક જ સન છે પ્રહાન, અને એનું નામ પ્રહાન છે, અહીંયા મારી સામું જોવે છે અને એ 6.5 yearsનો છે, અત્યારે સિનિયર કેજીમાં એ સ્ટડી કરે છે. સો હોમ ટૂર કરાવો, કિચન ટૂર કરાવો. હોમ ટૂર માટે મને બહુ જ બધા ક્વેશ્ચન્સ આવે છે કે તમે જલ્દી હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો, બટ પ્રોબ્લેમ એ થાય છે કે શૂટ કરવાવાળું કોઈ નથી. મને આમ એવું નથી કે હું સ્ટેન્ડમાં ફોન રાખી દઉં અને જસ્ટ આમ હોમ બતાવી દઉં. મને કોઈ એવું છે કે પર્ટિક્યુલર કોઈ મારી સાથે શૂટ કરે, અને જેમ બીજા લોકોના હોમ ટૂર્સ આવતા હોય ને, ક્યુકી સાસ ભી કભી બહુથીમાં આવે છે ને કે ચાલો ટડન ટડન ટન, એ ટાઈપનું થોડી એવી ઈચ્છા છે. એટલે કોઈની વેઇટ કરું છું, પ્રોપર કોઈ શૂટ કરી શકે ને એવું કે કોઈ ઘરે આવે ને તો થોડું હોમ ટૂરનો પ્લાન છે, મેં વિચાર્યું છે. અને મારે જે સ્ટાફમાં એવી છોકરીઓ છે ને, હવે મારે એમને કહેવું પડશે કે વચ્ચે ફ્રી હોય ને ત્યારે થોડું ઉપર આવી અને પ્રોપર હોમ ટૂર કરાવે. અને જનરલી હું જે એક છે ને હોમ ટૂરના એ ટાઈપનું વિચારું છું કે મારે કોઈ હોમ ટૂર માટે કોઈ પ્રોડક્ટ્સ લેવી કે આમ થોડુંક કહેવાય ને કે સારી રીતે રાખવું એવું નથી. જે છે એ જ બતાવવું છે કે જે એવરી ડે અમે લોકોએ રાખી જ દીધું છે ઓલરેડી. કોઈ પણ વસ્તુ એવું નથી કે હોમ ટૂર માટે મારે બાય કરવાનું છે કે પછી હું આરામથી હોમ ટૂર કરાવીશ. બટ મારા એક જ પ્રોબ્લેમ છે કે હોમ ટૂર માટે મને કોઈ શૂટ કરવાવાળું પ્રોપર પર્સન એવું નથી કે જેને એંગલની, મોબાઈલની, લાઇટ્સની ને શૂટ કરવાની થોડી નોલેજ હોય, એવું કોઈ મળતું નથી. એટલે મેં હોમ ટૂરનું થોડું હું લેટ કરું છું, બટ ટ્રાય કરું છું નેક્સ્ટ વીકમાં જરૂરથી હોમ ટૂરનો વિડીયો શેર કરીશ. એક લાસ્ટ ક્વેશ્ચન છે કે તમે જે વિડીયોઝમાં બુક રીડિંગની વાત કરતા હોય છો તો એવી કોઈ બુક સજેસ્ટ કરો જે ડેઇલી લાઇફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે. હવે ડેઇલી લાઇફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવામાં તો જનરલી મને ખબર નથી કે કોને કઈ બુક લાગુ પડે, બટ મેં જે બુક્સ રીડ કરી છે કે પછી હું કરતી હોઉં, થોડી મેં હાફ કરેલી હોય કે આમ હોય ને ઓફ એન્ડ ઓન, એક બુક હું અલાવ અને કમ્પ્લીટલી પૂરી એવી નથી કરતી. ક્યારેક મને રીડ કરવાનો મૂડ હોય તો ક્યારેક મને બીજો ટોપિકની ઈચ્છા હોય, એટલે એ રીતે હું અલગ અલગ 3-4 બુક્સ રાખતી હોઉં છું. હવે સજેસ્ટ કરવા માટે હું જો કહી શકું ને તો સૌથી પહેલી બુક છે એ છે આ વાળી, ડુ ઇટ ટુડે. આ બુક જે છે ને, આ તમે જો પ્રોપર જોઈ લેજો, ઇંગ્લિશમાં છે. આનું ગુજરાતી વર્ઝન આવતું હશે કે નહીં મને આઈડિયા નથી, હિન્દી બી મને આઈડિયા નથી, બટ આ બહુ ઇઝી લેંગ્વેજમાં છે અને બહુ જ સરસ છે. આ બુકનો પર્પઝ એક જ છે કે આપણે પ્રોક્રેસ્ટિનેશન, કામો જે ટાળવાની આપણી જે વૃત્તિ હોય ને, કાલે કરીશું, પછી કરીશું, એ ઇમ્પ્રૂવ કરવામાં આ બુક છે ને બહુ જ હેલ્પફુલ થાય છે. મને આ પર્સનલી આ બુક બહુ જ ગમી હતી અને મેં આ બુક તો આખી કમ્પ્લીટ કરી છે. પછી એક બીજી અત્યારે જે હું બુક રીડ કરું છું એ છે ગુડ વાઇબ્સ એન્ડ ગુડ લાઈફ. આ પણ બહુ જ સરસ બુક છે. આ બુક ખરેખર વાંચવા જેવી છે. આ પણ ઇંગ્લિશમાં છે. મેજોરિટી મારી બધી બુક્સ ઇંગ્લિશમાં હશે, પણ એની ગુજરાતી બુક્સ લગભગ ગુજરાતી ને હિન્દી વર્ઝન મળી જ રહેશે. પછી એક છે 11 રૂલ્સ ફોર લાઈફ, આ ચેતન ભગતની છે. આ પણ બહુ સરસ છે. પછી એક છે હિન્દી સનાતન સંસ્કૃતિ કા મૂલ જ્ઞાન, સનાતન ધર્મ વિશે બધી વાતો છે. પ્લસ આ બુકે મેં આખી રીડ કરેલી છે. બહુ જ સરસ બુક છે. સનાતન ધર્મનું જે બેઝિક નોલેજ જ આપણા લોકોમાં નથી. સનાતન ધર્મની આપણે વાતો કરીએ છીએ કે હા અમે સનાતની, બટ એકચ્યુઅલ સનાતન ધર્મ ક્યાંથી આવ્યો હતો, એમાં લોકો શું કરતા હતા, કેવી લાઈફસ્ટાઈલ હતી, એ બધું જ ડિટેલમાં આમાં સમજાવેલું છે અને એકદમ સરળ ભાષામાં સમજાવેલું છે. એટલું ડિટેલમાં નથી, બટ હા
આપણા માટે ઇનફ છે કે જેને સાવ ખબર જ નથી એમના માટે આ બુક રીડ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ સરસ બુક છે આ. પછી એક હું આ અત્યારે રીડ કરું છું યોગા સ્ટ્રેસ એન્ડ મેનેજમેન્ટ, અને એક છે આ મેડિટેશન ઓશોની છે. આ પણ બહુ જ ઇઝી લેંગ્વેજમાં છે અને બહુ જ સરસ બુક છે. સો બુક્સ છે એ બધી આ ટાઈપની હું રાખતી હોઉં છું અને ઘણી બધી અમારી પાસે તો બુક્સ છે. હજી તો એટલી બધી બુક્સ છે કે કદાચ હજી 10 વર્ષ સુધી બુક્સ ન લઈએ ને તો પણ બુક્સ વાંચવા માટે ઘટે એમ નથી અમારા ઘરમાં. એટલી બુક્સ અમે રાખી છે. એક આખી લાઇબ્રેરી જ છે મારા હસબન્ડની. સો આ બધી બુક્સમાંથી અમુક જ મેં લીધેલી છે, બાકી મારા હસબન્ડે જ બધી મંગાવેલી છે. એમને પણ બુક રીડિંગનો બહુ જ શોખ છે. હમણાંથી એમને ટાઈમ નથી મળતો એટલે બહુ બુક્સ રીડ નથી કરતા, બાકી એ પહેલાં અમારા મેરેજથી આ ટાઈમે બહુ જ બુક્સ રીડિંગ કરતા હતા. સો ઓલવેઝ હું એ જ કહેતી હોઉં ને કે હોબી બહુ જ જરૂરી છે, અને બુક રીડિંગથી તો બહુ જ ઘણું બધું નોલેજ તો મળતું જ હોય છે, સાથે સાથે આપણને એક હોબી ડેવલપ થાય છે. બુક્સ પણ આપણો સ્ટ્રેસ દૂર કરવામાં ઘણી હેલ્પફુલ થતી હોય છે. સો બસ જો આ હતા બધા આપણા જે કોઈ કોમન ક્વેશ્ચન્સ હતા એના આન્સર્સ, અને હજી પણ કોઈ ક્વેશ્ચન્સ હોય તો મને કમેન્ટમાં જણાવજો. એ બને તો હું વિડીયોઝના માધ્યમથી જ એમનો આન્સર આપી દઈશ. એટલે આવી રીતે જાજા ક્વેશ્ચન્સ જ્યારે ભેગા થશે તો ક્યારેક આ ટાઈપનો વિડીયો પણ બનાવી લેશું. પહેલી વાર વિડીયો બનાવ્યો છે એટલે મને આઈડિયા નથી કે વિડીયો કેવો બન્યો છે, પ્રોપર આવ્યું છે કે નહીં, મેં બધાના આન્સર્સ પ્રોપર આપી શકી છું કે નહીં. બટ બધા લોકોને આપણે વિડીયોઝ જોતા હોય ને એમાંથી મેં જોયું થોડું કે કઈ રીતે Q&A વિડીયો છે બનાવવો જોઈએ. સો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હોય. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરવાનો છે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.